બાપાને ના પાડી કે બે ભોળિયા બાપા છે, સીધે સીધા ભેગા થશે તો બધું બાફી નાખશે, આપણને કોઈ દી મથુરા નહીં જવા દઈએ. ધ્યાન રાખજે કે હું કાકા સાથે ભોજન કરવા બેસું અને દાદા તું જશોદા માને વાતો કરાવજે, માને વાતો કરાવ્યા કરજે, જેથી માને ખબર ન પડે કે હું ને કાકા બે શું વાત કરીએ છીએ. આજ પરમાત્મા ધ્યાન રાખે છે કે મારી માને એકને ખબર ન પડવી જોઈએ. બીજા બધા ભલે જાણતા, મારી માને અમુક વસ્તુ તો મારે જાણ નથી થવા દેવી. અને કથા બતાવી કે ભોજન કરાવ્યો, પણ ભોજન કરતા કરતા પરમાત્મા આજ્ઞા કરે છે, કાકા મારા પિતા એમ પૂછે કે શું કામ આવ્યા, તો ખૂબ આગ્રહ કરીને વાત કરજો, મલાવો કરીને વાત કરજો. અક્રૂરજી કેવા લાગ્યા, પણ મારા જે પાપીઓ છે તમને મારી નાખવાના વિચાર લઈને બેઠો છે. ભગવાનનો જવાબ છે, જાનામી ઉદ્યમમ સર્વમ, હું બધું જાણું છું, મારી ઈચ્છા છે કે મારે ત્યાં જવું છે. એ ભગવદ ઈચ્છા જાણી એટલે અક્રૂરજી ચૂપ થઈ ગયા. ભોજન થયા, સુખદેવજી કથા વર્ણન કરે છે, સુખોપવિષ્ટ પર્યંકે રામ માધવયો નૃપ લેભે મનોરથાન સર્વાન પતિયાતશ્ચ ચકારઃ. પરમાત્માના અનેક નામ છે, એમાં એક નામ આપણે બોલીએ છીએ, ભક્તેચ્છા પૂરક સર્વા જ્ઞાત લીલા તિમોહન સર્વા શક્તો ભક્ત માત્રા સક્તપતિ તપાવન. ભક્તની દરેક ઈચ્છાને પ્રભુ પૂર્ણ કરે. જેવી જેવી ભક્ત ઈચ્છા કરે તો પરમાત્મા એને એ રીતથી દર્શન આપે. આજ પણ કથા બતાવી, અક્રૂરજીના જેટલા મનોરથ હતા એ બધા પ્રભુએ પૂર્ણ કર્યા. ઢોલિયામાં અક્રૂરજી આડા પડ્યા, બાજુના ખાટલા ઉપર નંદબાવા આવીને બિરાજ્યા અને બધું પૂછે છે કે બોલો ભાઈ મારા આંગણે કેમ આવવાનું થયું. અક્રૂરજી બધી વાત સમજાવે. કંસ રાજા યજ્ઞ કરે છે અને તમારા બે દીકરાઓ માટે ખાસ આ સોનાનો રથ મોકલ્યો છે. યજ્ઞના મુખ્ય મહેમાન તરીકે હું કૃષ્ણ બળરામ બે ભાઈઓને તેડવા માટે આવ્યો. આ વાત સાંભળી એટલે નંદબાવા ગોવાળિયા સમૂહ જોઈને બોલ્યા, ભાઈઓ જુઓ તો ખરા, રાજાને મારા પ્રત્યે તો લાગણી ને પ્રેમ છે, મારા દીકરા પ્રત્યે કેટલી લાગણી. સોનાનો રથ મોકલ્યો, અક્રૂર જેવા મોટા વ્યક્તિને તેડવા મોકલ્યા. આપણે તો ગોવાળિયા, આપણે બીજું શું આપીએ. આ ગોરસ છે, આપણું ધન છે, ગોરસના ગાડા ભરી લ્યો, કંસના દરબારમાં જઈ અને આપણા ગોરસ રૂપી ધન ભેટ રૂપે આપશું, નજરાણા રૂપે આપશું. બધા ગોવાળીઓને સૂચના આપી કે તમે ગાડા તૈયાર કરો, ગોરસના માટલા તૈયાર કરો. અને કથા છે જ્યારે નંદબાવા જશોદા મા પાસે આવ્યા, માએ એટલું પૂછ્યું કે અક્રૂરભાઈ અહીંયા શું કામ આવ્યા છે. બધી વાત સમજાવી કે ભાઈ આવતીકાલે બેયને મથુરા તેડી જવાના છે. માં એટલું બોલ્યા કે મેં મારા દીકરાને ક્યારેય આંખથી અદીઠ નથી થવા દીધો. એ ગાયો ચરાવવા જાય, હું દિવસમાં 10 વાર નંદભવનની અગાશીએ ચડું અને ત્યાં જઈને જોઈ લઉં કે ઘણી વાર મને ગાયો પછવાડે દોડતા દેખાય, ક્યારેક વૃક્ષ નીચે બેઠા બેઠા તો કે વેણોનાદ કરતો હોય, ક્યારેક બાળકો સાથે રમતા હોય, એને જોઈ લઉં પછી હું અગાસીમાંથી નીચે આવું. મેં ક્યારેય આંખથી અદીઠ નથી થવા દીધો મહારાજ. ત્યારે નંદબાવા સમજાવે છે કે જશોદા, મારે મારા દીકરાને ગોવાળીઓ નથી બનાવવો, વ્રજનો રાજા બનાવવો છે. એ રાજાને ન જુએ, રાજાનો ઠાઠમાટ ન જુએ, તેને ખબર કેમ પડે રાજા કેમ થવાય. તું ચિંતા કરમાં, હું બાદગામ જાઉં ત્યાં હું એનો બાપ નહીં, ત્યાં હું એની માં બની જાઉં. જેમ તું ધ્યાન રાખે છે એમ હું પણ ધ્યાન રાખીશ. જશોદા માને મનાવ્યા. અને કથા છે કે સવાર પડ્યો, બધા ગાડામાં બેઠા હતા, ગાડાની તૈયારી ચાલી રહી હતી અને એ વખતે ગોપીજનો જલના માટલા લઈને જલ ભરવા નીકળ્યા. બધાને આશ્ચર્ય થયું કે આ રથ લઈને કોણ આવ્યો. બધી વાત સાંભળી, અક્રૂરભાઈ આવ્યા છે અને કૃષ્ણ બળરામ બે ભાઈઓને મથુરા લઈ જવા માટે આવ્યા. ગોપીને ગમ્યું નહીં કે આપણે ભગવાનને મળ્યા નથી, ભગવાન સાથે કઈ વાતચીત નથી કરી અને પ્રભુ આપણને છોડીને કેમ ચાલ્યા જાય, આપણે એને જવા જ નથી દેવા. બીજા ગોપી તો તરત બોલ્યા કે પૈડા પકડી લેશો, રથના પૈડા પકડશો, લગામ પકડશો અને મારગાડા સુઈ જાશો, એને જવા ના દઈએ. ત્રીજા ગોપી જવાબ આપે છે કે અહીં ઉભા રહીને બધા બોલો છો કે રસ્તા ઉપર સુઈ જાઓ, ત્યાં નજર કરો એટલે ખ્યાલ આવશે. કોઈના પતિ ઉભા હશે, કોઈના જેઠ ઉભા હશે તો કોઈના સસરા હશે, કોઈના પિતા હશે તો કોઈનો મોટો ભાઈ ઉભો છે. આપણે ત્યાં જશું તો આપણે લાજ મર્યાદા
મર્યાદામાંથી જ ઊંચા ના આવીએ. એટલે ગોપી જવાબ આપે છે કે વિસૃજ્ય લજ્જામ દુદુદુસ્સુસ્વરામ ગોવિંદ દામોદર માધવેતિ આપત્તિ કાલે સતી મર્યાદા નાસ્તી. લાજ મર્યાદાને ક્યાં સુધી રોવા બેસાય? તો કે શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી લાજની વાત કરો. પ્રાણ જવા બેઠા છે તો ત્યારે લાજ મર્યાદાને રોવા ન બેસાય. કોઈ નદીમાં કે ડેમમાં દીકરાની વહુ ડૂબતી હોય એ વખતે સસરા ત્યાંથી પસાર થાય અથવા ત્યાં આવે અને સસરા કે જેઠ આવીને એમ કહે કે લાવો હાથ દિયો, હાથ પકડીને બહાર કાઢી લઉં. ત્યારે વહુ એમ બોલે કે લે કઈ સસરાનો હાથ પકડાય તો ડૂબી જા, બીજું શું થાય છે, તો ડૂબી જાઓ. અત્યારે જોવાય નહીં કે કોણ બચાવવા આવ્યા. પાણીમાં ડૂબતા હોય અને ગમે બચાવવા આવે એનો હાથ પકડીને બહાર નીકળી જાઓ. પછી મન પડે એટલી લાજ કાઢજો. અને આમે વિવેકથી વિચારીએ એટલે ખ્યાલ આવે કે લાજ એ કાઢવાની વસ્તુ નહોતી, રાખવાની વસ્તુ હતી. આપણે રાખી થોડી અને કાઢી જાજી. પેલા કાઢી અને હવે તો હવે કાઢી, સાવ કાઢી. લાજ એટલે કોઈ ઘૂંઘટ પ્રથાની વાત જ નથી. લાજનો મતલબ શું? તો કે મર્યાદા. કે ભાઈ તમારા આટલા વડીલ છે એની લાજ રાખજો, એનો મતલબ કે આનું માન જાળવજો. આની મર્યાદા ભંગ થાય તો એવું વર્તન ન કરતા, એવી વાણી ન બોલતા. એ રીતથી લાજનું મહત્વ બતાવ્યું. પરમાત્માએ જોયું કે બધા ગોપી મને મળવા માંગે છે એટલે ભગવાન નંદ બાવાને ગોવાળિયાઓને આગળ રવાના કર્યા. ગોપીજનોની સામે પ્રભુ એટલું બોલ્યા કે તમે શું કામ ચિંતા કરો છો? હું કઈ હંમેશ માટે થોડો જાઉં છું. મારું ઘર અહીંયા, મારી માં જશોદા અહીંયા છે. હું જ્યાં જઈ રહ્યો છું ત્યાં મહેમાન તરીકે જાઉં છું. એ મહેમાન તરીકેની વાત કરી એટલે ગોપી રાજી થઈ ગયા. જો મહેમાન તરીકે જતા હોય તો ભગવાન અઠવાડિયે 10 દિવસે પાછા આવશે. જે આડા ઉભા હતા એ બધા હટી ગયા અને રથ તો કે રથ દોડતો દોડતો નીકળી ગયો. પછી ગોપીને યાદ આવ્યું કે મહેમાન તરીકે તો જાઉં છું પણ પાછા ક્યારે આવશો? એ જવાબ આખા ભાગવતમાં ક્યાંય નહીં. અને રથ ચાલતો થયો. અત્યારે રથ નીકળ્યો છે, એ 3:30 વાગશે ત્યાં મથુરા પહોંચી જશે. એટલે અત્યારે આપણે આ પ્રસંગ ઉપર વિશ્રામ લઈએ અને બપોર પછીના કથા પ્રસંગમાં મથુરા લીલા કંસવધની કથા અને ત્યારબાદ દ્વારિકા લીલા બળરામજીના મંગલ વિવાહ અને ભગવાનના મંગલ વિવાહો રૂકમણી હરણથી કથાનો પ્રારંભ કરી અને 16,000 લગ્નોની કથા, એ બધી કથાઓ આપણે બપોર પછીના પ્રસંગમાં શ્રવણ કરશું. અહીંયા અત્યારે વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી યमुने महारानी जी की, श्री वल्लभाधीश की, श्री गोसाई जी परम दयाल की, अपने अपने गुरुदेव की. स्वदीय पद पंकज पंजतान्ते अद्यीप मे विशतु मान चराज हंस. प्राण प्रयाण समये कफवात पित्ते कंठावरोदन निदौ स्मरणं कुतस्ते. श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनां समस्तदोषहननं मस्तके राजतान् मम. गतदविठ्ठलेशे दतदविठ्ठलेशे मतदविठ्ठलेशे सदा वै ममास्तु. શ્રીમદ ભાગવતજીના મંગલમય કથા પ્રસંગને શ્રવણ કરતા કરતા પરમોત્તમ એવી 10મ સ્કંદની લીલા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાન કૃષ્ણ બળરામ બે ભાઈઓ બ્રજવાસીઓની વિદાય લઈ અને મથુરા પધાર્યા. અક્રૂરજીને જે કંઈ મનમાં શંકા હતી એ પ્રભુએ માર્ગની અંદર જ શંકાનું સમાધાન કર્યું. મથુરાની અંદર રથ પ્રવેશ્યો એટલે અક્રૂરજીએ વિનંતી કરી કે પેલા મારા ઘરે પધારો. ભગવાન આજ્ઞા કરે છે કે હવે ક્યાં પાછું વ્રજમાં જવું છે?
અહીં જ રહેવાના છીએ, આનંદથી નિરાતે તમારા ઘરે આવશો. અક્રૂરજીને પ્રભુએ આ વચન આપ્યું અને પરમાત્મા નંદબાવા પાસે પધાર્યા. બગીચાની અંદર નંદબાવા અને ગોવાળિયાઓને ઉતારો આપ્યો તો પરમાત્મા ત્યાં પધાર્યા. ગ્વાલ બાલો બધા પ્રભુને મળ્યા એટલે બધા વિનંતી કરે છે, કનૈયા ભાઈ અમે પેલી વાર શહેરમાં આવ્યા, મથુરા શહેર ક્યારેય જોયું જ નથી, એકવાર તું અમના શહેર દેખાડી દે, ફરવા લઈ જા. એટલે પરમાત્મા નંદબાવાને પૂછવા જઈ રહ્યા હતા. બળરામજી કહે છે કે નંદબાવા આપણને રજા નહીં આપે. પ્રભુએ આજ્ઞા કરી કે રજા નહીં આપે તો હું પરાણે રજા લઉં. કેમ તો આજ આ બધા મિત્રો છેલ્લો દિવસ મારી ભેગા છે, આવતીકાલથી બધા જુદા પડી જશે. આજે એની કોઈ ઈચ્છા મારે અધૂરી નથી રાખવી. અને ભગવાન નંદબાવા પાસે એ રજા લેવા ગયા કે બાવા જો આપ રજા આપો, હું મારા મિત્રોને ગામમાં ફરવા લઈ જાઉં, આટો મરાઈ આવું. એકવાર તો નંદબાવાએ ઘસીને ના પાડી કે ક્યાંય જવાની જરૂરત નથી, અહીં તમે બહાર નીકળો અને માની લ્યો કોઈના ઘરમાં માખણના માટલા ટીંગાતા હોય, તમારી બુદ્ધિ બગડે. અહીંયા કંઈક તોફાન કરશો તો કે પારકા ગામમાં અબરૂના કાકરા કરશો. એટલે ભગવાન ના પાડે છે કે તો નાના હતા ત્યારે તોફાન કરતા, હવે એવા ક્યાં તોફાન કરીએ. આપ જેમ કહેશો એ રીતથી હું જાઉં, પણ મને જવાની રજા આપો. નંદબાવા સમજાવે છે કે જો સાંભળ, કોઈ સામા મળે અને એમ પૂછે કે કોણ છો, તો ખોટા આડાવડા જવાબ ના આપતો, હાથ જોડીને બધા જવાબ આપશે. નંદરાઈના દીકરા છીએ, ગોવાળી કરીએ, ઘરમાં 9 લાખ ગાયો છે, આ બધા જવાબ હાથ જોડીને આપજે. ભગવાન કબૂલ કરે છે કે તમે તો હાથ જોડવાનું કહો, હું પગે લાગતો જાઉં, એકવાર જવાની રજા આપો. નંદબાવાએ રજા આપી અને પરમાત્મા ગોવાળિયાઓને લઈને જ્યારે બહાર પધારી રહ્યા હતા, વળી નંદબાવાને યાદ આવ્યું એટલે પાછો સાદ પાડ્યા, દીકરા ઉભો રે, હજી એક વાત કબૂલ કર કે કોઈની પાસે કઈ વસ્તુ માંગવાની નહીં, બજારમાં નીકળો તો બજારમાંથી કઈ વસ્તુ ખરીદવાની નહીં. ભગવાન મનમાં રાજી થયા કે ખરીદવાનું નહીં, માગવાનું નહીં, હવે તો લૂંટવાનું બાકી છે. એ કલમ આમાં ક્યાંય અડી ના આવી. પરમાત્મા કહે છે ખરીદી છે નહીં, માગી છે નહીં, એકવાર જવાની રજા આપો. નંદબાવાની આજ્ઞા લઈને પરમાત્મા ગ્વાલબાલો સાથે મથુરાના રાજમાર્ગ ઉપર પધાર્યા. સુખદેવજી મહારાજ કથા વર્ણન કરે છે. પ્રાસાદ શિખરારૂઢા પ્રત્યુત્ફલ્લ મુખાંબુજા અભ્યવર સોમનયશ્વ પ્રમદાબલ કેશવો. ભગવાન ગ્વાલબાલો સાથે જ્યારે રાજમાર્ગ ઉપર પધાર્યા, આ ખબર મથુરાની સ્ત્રીઓને પડી કે પરમાત્મા આપણા ઘર પાસેથી પસાર થઈ રહ્યા છે. એટલે બધી માથુરી સ્ત્રીઓ કોઈ અગાશીમાં, કોઈ અટારીમાં અને કોઈ ઝરૂખામાં આવીને ઊભી રહી. સુખદેવજી કથામાં વર્ણન કરે છે, કોઈના હાથમાં ફૂલ ચોખા, કોઈના હાથમાં હલ્દીવાળા પીળા ચોખા, કોઈ દધ્યાક્ષત, દહીંવાળા અક્ષત હાથમાં લઈને ઊભા છે. ભગવાન ત્યાંથી પસાર થાય એટલે પ્રભુના દર્શન કરે અને પરમાત્મા ઉપર ફૂલ ચોખા પધરાવે. પરમાત્માના દર્શન કરે છે, પણ દર્શન કરતા કરતા એ માથુરી સ્ત્રીઓના મુખમાંથી વખાણ પ્રભુના નહીં પણ વખાણ ગોપીના નીકળ્યા. બધી માથુરી સ્ત્રીઓ બોલી છે, ઊંચું પૌરા અહો ગોપ્ય તપક કિમ ચરણ મહત. રજની ગોપી એવા ક્યાં તપ કર્યા કે પરમાત્મા સામેથી એના આંગણે પધારતા. એ બધા ગોપીના વખાણ કરતા જાય અને પ્રભુના દર્શન કરી રહ્યા હતા. ગોવાળિયાઓને નવાઈ લાગી એટલે બધા પૂછવા લાગ્યા, કનૈયા ભાઈ આપણે જ્યાંથી પસાર થાય બધા આપણી સામું જુએ છે, સામું શા માટે જુએ? એટલે પરમાત્માએ જવાબ આપ્યો કે આ બધા શહેરના માણસો છે, આપણે ગામડામાંથી આવ્યા, આપણને જોઈ અને કદાચ મજાક કરતા હશે. એક ગોવાળીઓ બોલ્યો કે વાત સાચી છે, શેરમાં આવ્યા પણ શેર જેવા થઈ ના આવ્યા. કંસરાજે નિમંત્રણ બહુ મોડું મોકલ્યું. અઠવાડિયા 10 દિવસ પહેલા જો નિમંત્રણ આવ્યું હોત તો મેં 2 જોડી નવી કપડાની સીવડાવત. શેરમાં આવીએ તો શેર જેવા થઈ ના આવીએ. એટલે બીજો ગોવાળીઓ તરત બોલ્યો
બોલ્યો કે ભાઈ લાચાર છીએ કે પારકા ગામમાં બેઠા, આપણા બાપનું ગામ હોય તો કહો ત્યાંથી ગમે એના ઘરમાંથી નવા કપડાં ઉપાડી આવીએ, કપડાં લેવામાં કઈ મોટી વાત. બધા વખાણ કરવા લાગ્યા કે ભાઈ બાપના ગામ કઈ થોડા થવા છે. એ વખતે પ્રભુ હસતા હસતા બોલ્યા કે જો ભાઈ વ્રજ બાપનું ગામ છે તો મથુરા મારી માનું ગામ છે, કંસ રાજા મારા મામા થાય છે એટલે તો આપણને તેડાવ્યા. એટલે ગોવાળિયાઓ બધા પ્રભુની મજાક કરે છે કે લે કનૈયા, અમને તો તું કે ત્યારે ખબર પડે કે રાજા તારા મામા, પણ રાજા તારા મામા એ નથી, અમને શું ફાયદો, અમારા કપડા કે કેડિયા કઈ નવા ન થાય. બધા વાતો કરી રહ્યા હતા. અને એ જ વખતે રજકમ કચ્ચિદાયાંતમ રંગકારક ગદાગ્રજ યાચિત્વા યદ વાસાંશી, સામેથી રજક કંસરાજનો ધોબી ચાલ્યો આવે છે. એટલે પરમાત્મા એમ બતાવ્યા જો સામેથી આવે છે મારા મામાનો ધોબી છે. ગોવાળિયાએ પૂછ્યું કે વસ્ત્ર ના આપે તો? એટલે ભગવાને જવાબ આપ્યો તો ઓળખાણ આપીશ, પરિચય આપું પછી તો વસ્ત્ર આપશે. પાસે આવ્યા એટલે એકવાર તો ભગવાન હાથ જોડે છે, કેમ ધોબીરાજ કેમ છો? જો અમે શેરમાં આવ્યા છીએ પણ શેર જવાથી નથી આવ્યા. તમારી પાસે આ ગાંસડામાં અનેક વસ્ત્ર છે, આમાંથી એક એક જોડી વસ્ત્ર અમને પહેરવા માટે આપો. સાંજના ધોઈ સંકેલી અને તમે કેસો ત્યાં આવીને આપી જાશો. એ કપડા માગ્યા એટલે ધોબીને ગમ્યું નહીં. એ ગુસ્સાથી બોલ્યો છે, લુગડા માગતા શરમ નથી આવતી? તને ખબર છે હું કોણ છું? હું કંસ રાજાનો ધોબી છું. એટલે ભગવાને જવાબ આપ્યો તું તો એનો ધોબી છો, હું તો રાજાનો ભાણેજ થાઉં છું. મામાના માલ ઉપર ભાણેજનો અધિકાર છે, હક છે ને માગું છું. આમ બોલ્યા એટલે ધોબી પરમાત્માની મશ્કરી કરવા લાગ્યો કે તારા જેવા તો અહીંયા શેરીમાં કેટલાય છોકરા આટા મારે. યમુનાજીમાં મોઢું ધોયા ભગવાનનો હાથ પકડીને એવી રીતથી ધક્કો માર્યો. પરમાત્મા ગોવાળિયા ઉપર પડ્યા. ગોવાળિયા ઉપર બધા આમ સામા ધક્કા મારે, જ્યાં જ્યાં તારા મામાનો ધોબી આવ્યો. કનૈયા તારું બધું માન વ્રજમાં હશે, મથુરામાં કોઈ ભાવ ન પૂછે. એ વખતે પરમાત્માને ગમ્યો નહીં. પ્રભુ આમ ચારે તરફ જોવા લાગ્યા તો કથા છે કે બળરામજી આઘા ઉભા રહી ગયા. ભગવાન બળરામજી પાસે આવીને બોલ્યા દાદા તું કેમ વચ્ચે નથી આવતો? બળરામજી જવાબ આપ્યો હું તો રામાવતારમાં ક્યાં વચ્ચે હતો, તું જાણ ને એ સામે વ્યક્તિ જાણે. ત્યારે પરમાત્મા હસતા હસતા કહે છે કે ભાઈ ત્યારે મર્યાદા અડી આવતી હતી, આ વખતે એવી કોઈ મર્યાદા નથી. ધોબી પાસે આવીને પ્રભુ બોલ્યા છે કે સીધી રીતના કપડા આપ ને તો મને પરાણે લેતા આવડે છે. એક બાળક આવી વાત કરી જાય, એ ધોબીથી સહન ન થયો, દોડતા દોડતા ગુસ્સાથી સામો આવ્યો. હજી તો પડખે આવ્યો અને પરમાત્માએ ફેરવીને એક તમાચો એવો માર્યો કે પેલો ત્યાં ને ત્યાં ગિરરાજ ધરણકી છે, ધોબી મૃત્યુ પામ્યો. એટલે ભગવાન કપડાનો ગાંસડો ખોલીને બોલ્યા છે એ યથા યદરોચન તે, જેને જેવા ગમે એવા કપડા લઈ લ્યો, હવે આ કોઈને પાછા નથી દેવાના. અને રાજાના વસ્ત્રમાં શું કહેવાપણું હોય? ચૂડીદાર પાયજામા, શેરવાની, અચકાન, મખમલના જરી ભરેલા જબ્બાઓ, જેને ગમે એવા બધા વસ્ત્ર પહેર્યા. પણ તકલીફ એક થઈ કે 50 વર્ષનો કંસ અને 10-12 વર્ષના બાળકો કપડા પહેર્યા એટલે બધાના મોટા ઘઘા જેવા થયા. એકબીજા સામો જોઈને બધા હસે છે કે કપડા કિંમતી છે પણ આપણા શરીર ઉપર બંધ બેસતા નથી. ભગવાન બધા ગુવાડિયાઓને સામે ઉભા રાખીને કહે છે કે મને બતાવો તમને આ કપડા કેટલા મોટા થયા. એટલે બધા ગુવાડિયા ફરિયાદ કરે છે કે ભાઈ ચોયણી આજ પહેરવી છે પણ એના એક પૈસામાં હું આખો ઉભો રહી ગયો. બીજાએ તરત કીધું જભો પહેર્યો તો આખો ઢકાઈ ગયો. આ કપડા કિંમતી છે પણ અમને બહુ મોટા થાય છે. ત્યારે પ્રભુ આજ્ઞા કરે છે કે મેં ઓલા ધોબીને તમાચો માર્યો, મને અહીંયા થોડી વાર બેસીને વિશ્રામ લેવા દો. અને પરમાત્માએ ત્યાં વિશ્રામ લીધો. એ જગ્યાને આજ પણ આપણે વિશ્રામ ઘાટ કહીએ, જ્યાં પ્રભુએ વિશ્રામ લીધો. થોડી વાર માટે પ્રભુ ત્યાં બિરાજ્યા. બધા ગોવાળિયાઓ વસ્ત્ર બતાવતા હતા અને એ વખતે સામે હારબંધ દરજીઓની દુકાન, એમાંથી કોઈ ઘરડા દરજી બહાર તડકો ખાવા બેઠા. એણે આ દ્રશ્ય જોયું એટલે બધા દરજીઓને ભેગા કર્યા અને બધાને સમજાવ્યો કે સામે એક છોકરાઓની મંડળી છે,
એની વચમાં સાંભળો સાંભળો મોરપીંછ વાળો ગોવાળિયો તો ગજબનો તમાચો મારે ત્યાં માણસને મારી નાખે. પેલા ધોબીને એક તમાચો માર્યો પણ લાંબો થઈને પડ્યો છે. બીજા દરજીની નજર ગઈ કે જોઈ બધાને કપડાં મોટા થયા, અને કપડાં મોટા થયા છે એનો મતલબ કે ધોબી પછી દરજીનો વારો ચડશે. એ અહીંયા આવીને ધડબડાટી બોલાવે ના કરતા ચાલો આપણે સમા જાય. અને બધા દરજીઓ ગજ ને કાતર લઈને દોડતા દોડતા આવ્યા. લાવો લાવો મહારાજ, બંધ બેસતા વસ્ત્ર કરી દઈ, અમે સાવ નવરા છીએ. ભગવાન મનમાં હસે છે કે ધોબીને પંજો બતાવ્યો, દરજી આપોઆપ ડાયા થયા, કંઈક એવું ન પડ્યું. અને બધા દરજીઓએ બંધ બેસતા વસ્ત્ર બનાવી દીધા. ત્યારે પરમાત્મા હસતા હસતા આજ્ઞા કરે છે કે મેં તમને બોલાવ્યા નતા, તમે સામેથી આવ્યા. મારી મુશ્કેલી જોઈ અને તમે મને મદદ કરી દીધી. મારી પાસે આવતી વખતે એમ બોલ્યા કે અમારે કંઈ કામ નથી, અમે નવરા છીએ. જાઓ, આજથી તમને આશીર્વાદ આપું છું કે હવે ક્યારેય તમે નવરા નહીં રહો. જીવ અને જીવ ત્યાં સુધી શિવ. તારો સંચો ચાલ્યા જ કરશે. ચાલ. દરજીઓ ઉપર પ્રભુએ કૃપા કરી. ત્યાંથી આગળ ચાલ્યા. નવા વસ્ત્ર પહેર્યા છે. નવા વસ્ત્ર પહેર્યા અને થોડાક આગળ પધાર્યા તે તો કથા છે કે પોતાના મિત્રની દુકાન આવી, જેનું નામ હતું શ્રીદામા. ભગવાનના બાળપણાનો મિત્ર શ્રીદામા. ભાગવતમાં એક જ નામના બે મિત્રો પ્રભુને ભેગા થયા. બંનેનું નામ શ્રીદામા, પણ એકને આપણે શ્રીદામાના નામથી ઓળખીએ અને બીજા મિત્રને સુદામાના નામથી લોકોએ ઓળખ્યા. સુદામા બ્રાહ્મણના દીકરા પોરબંદરમાં રહેતા હતા અને ભગવાનને ગુરુકુલમાં ભેગા થયા હતા. શ્રીદામાની કથા છે કે માળીનો દીકરો છે. ગોકુલમાં જ્યારે પરમાત્મા બિરાજતા તો એ ત્યાં સાથે હતો. ભગવાનની માખણ ચોરીની લીલામાં તો શ્રીદામા પણ સાથે હતો. માળીનો દીકરો. એટલે પરમાત્માનું જ્યારે પ્રાગટ્ય થયું એ પહેલા જ એના પિતા શ્રીદામાના મૃત્યુ પામી ગયા હતા. ભગવાનના પ્રાગટ્ય પછી ગામમાં કોઈનું મૃત્યુ થયું જ નહોતું. પરમાત્મા જ્યારે વ્રજમાં પધાર્યા એ પહેલા ભગવાનને યમરાજ સાથે એક મીટિંગ રાખી, મુલાકાત રાખીને યમરાજને આજ્ઞા કરી છે કે જ્યાં સુધી હું વ્રજમાં બિરાજું ત્યાં સુધી તમે કે તમારા કોઈ યમદૂત ત્યાં આવી જ ન શકે. અને યમરાજ કબૂલ કરે છે કે મહારાજ આપ જ્યાં સુધી વ્રજમાં બિરાજશો ત્યાં સુધી અમે કોઈ જીવને ત્યાંથી ઉઠાવશું નહીં. અને પ્રભુ આજ્ઞા કરે છે ખાલી માણસો નહીં, વ્રજના ગોવાળિયા ગોપીજનો, વ્રજના બધા વાંદરા, વ્રજની ગાય, વ્રજના મોર અને વ્રજના પોપટ. પ્રભુ કહે છે કે આમાંથી એકયનું મૃત્યુ ન થવું જોઈએ. 11 વર્ષ ને 52 દિવસ સુધી તો આમાંથી કોઈ ઓછા ન થયા. જેટલા લીલાના જીવ છે તો કે બધા એમનેમ રહ્યા. પણ શ્રીદામાના પિતા એ પરમાત્માનું પ્રાગટ્ય થયું એ પેલા 1 વર્ષ પહેલા એનું મૃત્યુ થયું. આ તો કે પિતા વિનાનું સંતાન. થોડા મોટા થયા એટલે ગામના બધા વડીલો એને સમજાવ્યો કે ભાઈ તું માળીનો દીકરો છો, તારી પાસે કોઈ ખેતીની જમીન નથી, અને તું જો અહીંયા ગામડામાં ફૂલની દુકાન કર તો તારી પાસે કોઈ ફૂલ લેવા નહીં આવે. શહેરમાં જઈને ફૂલની દુકાન કર, શહેરના માણસો તારી પાસે ફૂલ લેવા આવશે. અને સીધામાં એ મથુરા શહેરની અંદર દુકાન કરી. આજ પરમાત્મા એના આંગણે પધાર્યા એટલે આમ હાથ જોડીને ઊભો થઈ ગયો. પરમાત્માને વિનંતી કરે છે કે ભાઈ આજ પહેલી વાર તું મારા ઘરે આવ્યો, પણ તને ક્યાં બેસાડવા તો કે પ્રશ્ન છે. મારું મકાન પણ આ અને મારી દુકાન પણ આ. દિવસ આખો અહીંયા બેસીને ફૂલનો વેપાર કરું છું અને સાંજના બધા ફૂલ એક તરફ મૂકી અને આજ દુકાનમાં ટૂટીઓ વાળીને સુઈ જાઉં છું. આજ તું આવ્યો છો પણ મને મારી પાસે કોઈ એવી ભેટ નથી કે હું તને ધરી શકું. પરમાત્મા હસતા હસતા સમજાવે છે તારી પાસે સુંદર વસ્તુ છે, તારી પાસે આટલા બધા પુષ્પ છે, અમે વસ્ત્ર નવા પહેર્યા છે પણ અમારા ગળા ખાલી છે, સુંદર મજાની ફૂલની માલા બનાવી દે. અને સીધામાં એ સુંદર પુષ્પોની માલા સિદ્ધ કરી. એક માલા પરમાત્માને ધરાવી, એક બળરામજીને ધરાવી અને આખી ગ્વાલબાળ મંડળીને એક માલા ધરાવી છે. નવા વસ્ત્ર પહેર્યા, માલા ગળામાં આવી ગઈ,
વળી પાછા રસ્તા ઉપર પરમાત્મા પધાર્યા. એ વખતે સામેથી કંસરાજની દાસી કુબજા ચાલી આવે છે. અથૌ વ્રજન રાજ પથેન માધવ સ્ત્રિયમ ગ્રહિતાંગ વિલેપ ભાજનમ વિલોક્ય કુબજામ યુવતીમ વરાનનમ પપ્રચ્છયાંતિ પ્રહસન રસપ્રદ. સામેથી કુબજા ચાલી આવે છે. કંસરાજાની દાસી હાથમાં સોનાનો કટોરો અને એમાં ઘોડેલું ચંદન, એ ચંદન લઈને નીકળી. બાજુમાંથી પસાર થઈ એટલે પ્રભુને ચંદનની સુગંધ આવી. ભગવાન એના માર્ગમાં વચ્ચે આમ ઉભા રહીને માગે છે કે દેવી, અમે વસ્ત્ર નવા પહેર્યા છે, ગળામાં પુષ્પની માલા છે, પણ અમારા કપાળ કોરા છે, આમાંથી થોડું ચંદન અમને આપો. એ થોડું ચંદન માગ્યું એટલે કુબજાએ આખો કટોરો પ્રભુના હાથમાં આપ્યો. લ્યો મહારાજ. પરમાત્માએ ચંદન લગાડ્યું, બળરામજીએ ચંદન લગાડ્યું, અને બાકી ચંદન હતું એ આખી મંડળીએ લગાડ્યું. મંડળીએ ચંદન લગાડી લીધું એટલે વાટકો ખાલી થયો. એ ખાલી કટોરો પ્રભુ કુબજાના હાથમાં આપી અને ત્યાંથી આગળ વધવા લાગ્યા. એ વખતે બળરામજી એટલું બોલ્યા છે, કનૈયા, આ સ્ત્રીએ કેટલા ભાવથી આપણને ચંદન આપ્યું, આપણે એનું બધું ચંદન ખૂટાડી દીધું. હવે એટલું કહું છું કે આને કંઈક બદલો આપ. એટલે પરમાત્મા બળરામજીનો આમ હાથ પકડીને ખેંચે છે, ચાલો ને મોટા ભાઈ, હવે અત્યારે મોડું થાય છે. બળરામજીને ગમ્યું નહીં કે હું સામેથી કહું છું કે આ સ્ત્રીને કંઈક બદલો આપ. એટલે પરમાત્મા સમજાવે છે કે દાદા, ધ્યાનથી જો એટલે ખ્યાલ આવશે કે ક્યારેક તું આને વાળ પકડી ચોટલો પકડીને મારવા તૈયાર હતો. આ બીજી કોઈ નહીં, આપણી રામાવતાર વાળી મંથરા હશે. પરમાત્મા યાદ અપાવ્યું કે આ મંથરા કઈ કુબજા બનીને આવી છે. કુબજા, મંથરા, આ બધાના સ્વરૂપ વર્ણન કર્યા કે એના અંગો બધા વાંકા ચૂકા હતા, કુબડી હતી. દુર્બુદ્ધિનું સ્વરૂપ બતાવ્યું એટલે સુખદેવજી બોલ્યા છે કે દુર્બુદ્ધિ સીધી ન હોય, વાંકી ચૂકી. આજ કુબજા, પરમાત્મા કુબજા સામે નજર કરે છે કે આના ઉપર કેવી કૃપા કરો. એનું મુખ તો બહુ સુંદર હતું, પણ અંગો બધા વાંકા ચૂકા. પરમાત્માએ પોતાના ચરણારવિંદથી એનો પગ દબાવ્યો, એની દાઢીને પકડી અને એક ઝાટકો એવો માર્યો કે સર્વાંગ સુંદર બની. પ્રભુ ત્યાંથી પધારવા લાગ્યા એટલે પરમાત્માના ઉપરણાનો છેડો પકડી અને કુબજા આમ ઉભા રાખે છે કે ઉભા રહ્યો મહારાજ, તમે મારા ઉપર આ કૃપા શું કામ કરી? એટલે ભગવાને જવાબ આપ્યો, દેવી, તમે અમને ચંદન આપ્યું એના બદલામાં કૃપા કરી. કુબજા ના પાડે છે, ચંદન મારું નથી, ચંદન તો રાજાનું છે, કૃપા કરવી હોય તો રાજા ઉપર કરો. ત્યારે પણ પરમાત્મા સમજાવે છે કે ભાઈ, ચંદન રાજાનું છે, પણ ચંદનને ઘસ્યું તમે, એ ચંદન ઘસવાની તમારી સેવા. એટલે કુબજાએ ત્યારે પણ ના પાડી કે આ મારી સેવા નથી, આ તો મારી નોકરી છે, મારું કામ જ ચંદન ઘસવાનું છે. મહિનો પૂરો થાય એટલે રાજ્યના ખજાનામાંથી મને એક રકમ પગાર તરીકે મળે છે, અને મહારાજ જેનો બદલો મળતો હોય એનો સમાવેશ સેવામાં કેમ કરવો? સેવા તો નિઃશુલ્ક થતી હોય છે. વાતને વિચારજો એટલે ખ્યાલ આવશે કે કોઈ વૈષ્ણવને ઈચ્છા થાય અને તમે સાવરણી લઈ હવેલીનો ચોક વાળી લ્યો તો એમ કહી શકાય કે તમે ચોકની સેવા કરી. પણ ત્યાંનો ચોકીદાર સંજવાડી કાઢતા કાઢતા એમ કહે કે મેં સેવા કરી, તો તું સેવા નથી કરતો, તું નોકરી કરે છે, તારું તો આ કામ છે. વૈષ્ણવના દીકરા અપરસ કરે અને 2 કે 4 દિવસ જલની સેવા કરે તો એ સેવા થઈ કહેવાય. પણ ત્યાંના ઓલા જલઘરિયા જલ ભરતા હોય તો એ સેવા નહીં, એ તો નોકરી છે, એની નોકરી કહેવાની. આપણો માર્ગ એટલો ઉત્તમ છે કે આપણે ત્યાં દરેક વસ્તુ માટે સેવા શબ્દ વપરાય છે. આ ભાઈ ભીતરની સેવા કરે છે, આ ભાઈ જલની સેવા કરે, ફલાણા એ ફૂલઘરની સેવા કરે છે, આ બાલભોગની સેવા છે. આ બધા નામ આપણે સેવા બોલીએ, પણ સેવા તો એ જ કહી શકાય કે જે નિઃશુલ્ક થતી હોય, જેના બદલામાં તો લેવામાં વસ્તુ આવે તો એને સેવા કેમ કહી શકાય? દૂધઘર ધરવા વાળા એવા હોય, પેલાથી પૂછે કેટલા લીટરનું દૂધઘર, 1 લીટરની આટલા મજૂરી અવાય છે, આટલા લીટર દૂધઘર થશે તો અમારા આટલા રૂપિયા થાય. તો શાસ્ત્ર કહે છે કે એને સેવા ન કહી શકાય, સેવા તો નિઃશુલ્ક થતી હોય છે. આજ કુબજા જગતમાં એક એવી સ્ત્રી થઈ કે જેણે પરમાત્માને કંઈ અર્પણ ન કર્યું અને સીધે સીધો બદલો લીધો.
ત્યારે પરમાત્મા કહે છે કે તમને સેવાનો મોકો હું બીજી વાર આપીશ. પરમાત્મા ત્યાંથી આગળ પધાર્યા. એ વખતે એક બે વેપારી પ્રભુની પછવાડે પછવાડે આટા મારવા લાગ્યા. આટલો સમય થયો રસ્તા ઉપર, તે તો એક બે વ્યક્તિ પરમાત્માની પછવાડે ફરવા લાગ્યા. વ્યાપારી એ દોડતો દોડતો બજારમાં આવ્યો અને બજાર વચ્ચે બધા વેપારીને ભેગા કરીને સમજાવે છે કે જો મારી પછવાડે એક મંડળી આવી રહી છે. એ મંડળીમાં વચ્ચે એક સાંભળો મોરપીછ વાળો ગોવાળિયો તો ગજબનો તમાચો મારે તે માણસને માર નાખે. દાઢી પકડીને કોઈને ખેંચે તો અંગો સીધા કરી દે છે. આ બધી વાત સાંભળી એટલે બીજો વેપારી તરત બોલ્યો, જો આવું બધું હોય તો હું આગાહી કરું છું કે આ વેલા મોડો વ્રજનો રાજા થશે, આ મથુરાનો રાજા બનશે. બીજા વેપારી બોલ્યા, જો રાજા બનવાના હોય તો અત્યારથી જ એની સાથે મીઠા સંબંધ રાખો, કે રાજા બને તો કાલ સવારે પેલો ફાયદો આપણને વેપારી વર્ગને પ્રાપ્ત થાય. એટલે બધા વ્યાપારીઓ ભેગા થયા, માર્ગમાં ઉભા રહ્યા. ભગવાન ત્યાંથી પધાર્યા એટલે પ્રભુને વિનંતી કરી કે મહારાજ અમારી દુકાનમાં પધરામણી કરો. એ પધરાવવાની વાત કરી એટલે પ્રભુને આનંદ થયો કે ચાલો કોઈ એવા મળ્યા આ ગામની અંદર કે જે મને પ્રેમથી કહે છે કે મારી દુકાનમાં પધરામણી કરો. એટલે પરમાત્મા એ વ્યાપારીની દુકાનમાં પધાર્યા. દુકાનમાં બીજું તો શું હોય, જે બેસવાનો ગાદી તકીયો હતો એ આમ ખંખેરી અને પરમાત્માને ઈશારો કર્યો બિરાજવાની ઉપર. ભગવાન એ વ્યાપારીની ગાદી ઉપર બેઠા અને દુકાનમાં એક નાનકડી પાનની પેટી હતી. એ પાનની પેટી ખોલી અને વ્યાપારી એક પાન લીધું, એ પાનને અડધો કર્યું, થોડા કાથો ચૂનો ચોપડિયા, એમાં એક સુપારીની કટકી મૂકી, પેટીમાંથી એલચી ઉપાડી, એલચી ખોલીને એમાંથી બે દાણા લઈને પાનમાં નાખ્યા, બાકીની એલચી આમ સાચવીને મૂકી દીધી. પાનનું બીડું બનાવ્યું, એક નાનકડું લવિંગ લઈ અને બીડા ઉપર ભરાવ્યું. ભગવાનને પાનનું બીડું આપ્યું, લ્યો મહારાજ આ પાન. પરમાત્માને બહુ આનંદ થયો કે પેલા માન આપ્યું અને હવે પાને આપ્યું, અને માન પાન બે આપ્યા. પાનનું બીડું લઈને પરમાત્મા પ્રસન્નતાથી કહે છે, માંગો, તમે જે માગશો એ હું તમને આપું. એ માગવાની વાત કરી અને વેપારી ચમકી ગયો. કરે હું તો એમ માનતો હતો કે આ પરાક્રમી છે. આ ખાલી પરાક્રમી નહીં, આ તો દૈવી બાળક, વરદાન માગવાની વાતો કરવા લાગ્યા. એ વ્યાપારીએ થોડુંક પાનનું બીડું પ્રભુને અર્પણ કરી અને બદલામાં સ્થિર લક્ષ્મીના વરદાન લીધા. પરમાત્મા આજ્ઞા કરે છે, તે ગ્રહે લક્ષ્મી સ્થિરા ભવ સુસ્થિરા ભવ. તમે બુદ્ધિશાળી વ્યક્તિઓ છો, તમારા ઘરમાં લક્ષ્મી સ્થિર થઈને નિવાસ કરશે. એ વ્યાપારીઓ ઉપર કૃપા થઈ. સુખદેવજી કથા વર્ણન કરે છે કે જેની દુકાનના થડા ઉપર ભગવાન આવીને બિરાજ્યા, લક્ષ્મીનો પતિ આવીને બેઠો, ત્યાં પછી ગ્રાહકનું શું પૂછવાનું હોય. દુકાનમાં એટલી બધી ગ્રાહકી વધી ગઈ કે હવે એ વ્યાપારીને વેપારમાં ભગવાન વચ્ચે આડા આવ્યા. એટલે હાથ જોડીને બોલ્યા છે કે મહારાજ આ ગામમાં ઘણા ભક્તો છે, બીજા નહીં તમારી પધરામણી કરવી હશે. વળી બીજાને એમ થશે કે અમે એકલા લાભ લઈ લઈશી, બીજા ઉપર કૃપા કરજો મહારાજ. ભગવાન સમજી ગયા કે એનું કામ પૂરું થયું, હવે એને મારું કંઈ કામ નથી. પરમાત્મા ત્યાંથી ઉભા થતા થતા પૂછે છે કે જે યજ્ઞ થવાનો છે એ ધનુષ્ય ક્યાં છે. ધનુષ્ય વિશે પૂછ્યું. એકવાર તો વેપારી કહેવા ગયો કે ભાઈ ક્યાં છે, પણ બીજા વેપારીએ પછવાડેથી હાથ દબાવ્યો, ધ્યાન રાખજો તમાચો મારીને માણસ મારે છે, આને કઈ ન બતાવાય. રાજાને જો ખબર પડશે કે આપણે ઠેકાણું બતાવ્યું તો આપણે મુશ્કેલીમાં આવીએ. વ્યાપારી ચાલાક હતા. પરમાત્માને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે મહારાજ અમે તો વેપારી માણસ, ઘરેથી દુકાન અને દુકાનેથી ઘર, ગામમાં ત્રીજો રસ્તો ક્યાં જાય છે એ અમે નથી જોયો. કોઈ વ્યાપારીએ ધનુષ્ય ન બતાવ્યું. પરમાત્મા દુકાનની બહાર નીકળ્યા. એ વખતે મથુરાના નાના નાના બાળકો ભેગા થયા. નાનકડા છોકરાઓ પ્રભુની પછવાડા આટા મારતા થયા. એમાંથી એક બાળક બોલ્યો છે, કનૈયા અમને ખબર છે કે ધનુષ્ય ક્યાં છે, અમે તને બતાવીએ. અમારી એક શરત છે કે તારી મંડળીના સભ્ય બનાવી દે અમને, અમારે તારી મંડળીમાં ભળવું છે. ભગવાન હસતા હસતા કહે છે કે આમાં કોઈ સભ્ય ફી નથી, ખાલી મારી પછવાડે ચાલી આવો. બધાને સાથે રાખ્યા. સિપાહીઓએ છોકરાઓના આવતા જોયા
એટલે મનમાં વિચાર કરે છે કે આવડાક બાળકો શું કરશે, કોઈને રોક્યા નહીં અને છેટ સુધી જવા દીધા. પીઠિકા ઉપર ધનુષ્ય પડ્યું હતું કે જેના ઉપર બીજે દિવસે યજ્ઞ થવાનો હતો. પરમાત્મા બલરામજી સામુ જોઈને બોલ્યા કે દાદા, એક છેડો તું પકડ અને એક છેડો હું પકડું, આપણે બંને સાથે મળીને તોડીએ. બલરામજી ના પડી કે આ કોઈ એવું મજબૂત નથી કે આમાં બે જણાએ ભેગું થવું પડે, આ તું એકલો પણ તોડી શકસ. ભગવાન હસતા હસતા કહે છે કે તમને રામાવતારનો વસવસો રહી ગયો છે, ધનુષ્ય તમારે તોડવું હતું, આ વખતે તમે તોડવા પધારો. બલરામજીને પરમાત્મા એક એક છેડા પકડી એટલા બધા બળપૂર્વક સામે દોડ્યા કે એક કડાકો થયો અને ધનુષ્યના બે ટુકડા કરી દીધા. ત્યારે પરમાત્મા કહે છે ચાલો, મામાને ખબર પડી ગઈ હશે કે ભાણિયાઓ ગામમાં આવી ગયા, એટલા તોફાન થયા. એ ધનુષ્ય તૂટ્યું, એના કડાકા આખા ગામમાં સંભળાણા. કંસ રાજાએ જયારે કડાકા સાંભળ્યા એકવાર તો વ્યાકુળ થઈ ગયા. સવારના નીકળેલા પ્રભુ સાંજના પછી મુકામ ઉપર પહોંચ્યા. નંદબાવા તો એકદમ ગભરાઈ ગયા હતા. આ તરફ કંસની કથા છે કે રાતના એના બધા સમાચાર ભેગા થઈને મળ્યા કે ધોબી મૃત્યુ પામી ગયો, કુબજાના અંગો સીધા થઈ ગયા અને ધનુષ્યના ટુકડા કરી નાખ્યા. આખી રાત કંસને નિદ્રા ના આવી. આખી રાત કંસે જાગરણ કર્યું. અને સુખદેવજી એમ બોલ્યા જાગરણ તો કર્યું પણ પછી અષ્ટાક્ષર મંત્રનો જપ કર્યો. પરીક્ષિતને આશ્ચર્ય થયું કે મહારાજ કંસ જેવો પાપીઓ ને અષ્ટાક્ષરનો જપ કરે. એમ બોલ્યો કે શ્રી કૃષ્ણ શરણમ મમ, ના પડી કે નહીં. કંસ એમ બોલ્યો કે શ્રી કૃષ્ણ મરણમ મમ, શરણમ મમ નહીં મરણમ મમ બોલતો હતો. કૃષ્ણ મને મારશે, કૃષ્ણ મને મારશે, કૃષ્ણ મને મારશે. આખી રાત એને આ જ વિચારો આવ્યા. એને સતત નામ તો ભગવાનનું જ લીધું, પ્રભુને જ યાદ કર્યા. સવારના પોરમાં નંદ બાવા સ્નાન કરીને આવ્યા એટલે પરમાત્મા કહે છે બાવા તમારે રાજાને મળવું છે, બધી ભેટ સુગાત દેવી છે, ગુવાડિયાઓને લઈને તમે ચાલતા થાવ, યજ્ઞની પૂજા કરજો. અમે બે ભાઈઓ તૈયાર થઈને આવીએ છીએ. મુકામમાંથી બધાને રવાના કર્યા. કૃષ્ણ બળરામ બે જ ભાઈઓ ઉતારામાં છે. આજ પરમાત્મા બળરામજીના શ્રૃંગાર કરે અને બળરામજી પ્રભુના શ્રૃંગાર કરે છે. શેષ નારાયણ અશેષ સ્વરૂપના શ્રૃંગાર કરે અને અશેષ સ્વરૂપે શેષ નારાયણના શ્રૃંગાર કર્યા. બળરામજી હંમેશા બને ત્યાં સુધી બ્લુ રંગના જ પિતાંબર ધરાવતા. અને કથા છે કે ભગવાન તો કે પરમાત્મા તો કેસરિયા વાઘા ધરાવવા વાળું સ્વરૂપ. આજ બે ભાઈઓએ ધ્યાન રાખ્યું કે એક સરખા પિતાંબર પહેર્યા, એક સરખા વસ્ત્ર, એક સરખા ઉપરણા, ગળામાં એક સરખી માલા, કાનમાં એક સરખા કુંડલ અને બંને મસ્તક ઉપર મયુરપીંછના મુકુટ ધરાવ્યા. તફાવત હતો તો બેના વર્ણમાં તફાવત છે, એક શ્યામ વર્ણ અને ગૌર વર્ણ. બળરામજી રૂપાળા છે, પરમાત્મા સાંભળા, આના સિવાય તો બીજો કોઈ ફેર નહીં. સરખા શ્રૃંગાર કરી બહાર આવ્યા, હાથમાં હાથ રાખી અને બે ભાઈઓ મંડપ પાસે પધાર્યા. મંડપના દ્વાર ઉપર કુવલિયા પીડ નામનો હાથી અને એનો મહાવત એ બંનેને મદિરા પાઈ મદાંત કરીને રાખ્યા. એટલે ભગવાન બળરામજીને બતાવે છે જોઈ લે દાદા આ સામે શું છે. ભાઈ હાથી ઉભો છે, આપણને શું નડે. ભગવાને ના પાડી કે હાથી નથી, મામાએ આપણા માટે પોખણું રાખ્યું છે, પોખાશું નહીં ત્યાં સુધી જવા ન મળે, જઈને પૂછી લે. એટલે બળરામજી ઓલા માવતને કહેવા ગયા કે ભાઈ જરા હાથી એક બાજુ લ્યો, મારે અંદર જવું છે. માવત તો નશામાં ધૂત થઈને પડ્યો હતો. ગુસ્સાથી કહે છે કે તમારા જેવડા છોકરાઓ માટે અવડો મોટો હાથી ન હટે, રાહ જુઓ, જ્યારે હાથી હટે ત્યારે અંદર ચાલ્યા જાજો. બળરામજી આવીને પરમાત્માને કહેવા લાગ્યા તારી વાત સાચી છે, એ ઝઘડો ને માથાકૂટ કરવા જ બેઠો છે. પરમાત્મા પણ હસીને કહે છે કે આપણે ક્યાં સગપણ બાંધવા આવ્યા છીએ, માથાકૂટ જ કરવી છે તો દરવાજામાંથી જ ગણેશાઈ નમઃ કરો. માવત પાસે આવ્યા, સીધી રીતના અટી જા, તને તારા હાથીને બેયને ઉપાડીને મૂકી દઈ. એક 10-12 વર્ષનો બાળક આમ બોલી જાય એ સહન ન થયો. માવતે હાથીના માથામાં અંકુશ મારી અને ભગવાન તરફ ધકેલી દીધા. મોટો બધો ચોક હતો, એ ચોકની અંદર પરમાત્મા ગોળ ગોળ દોડવા લાગ્યા
અને હાથી પછવાડે પછવાડે દોડતો હતો. દોડતા દોડતા પરમાત્માએ બળરામજીને ઈશારો કર્યો અને બળરામજી ત્યાંથી દોડવા લાગ્યા અને ભગવાન ત્યાં ઉભા રહી ગયા. એક સરખા વસ્ત્ર, એક સરખો શ્રૃંગાર અને એક સરખા મુકુટ. હાથીને ખબર ન પડી કે બે ભાઈઓ વારા ફરતી દોડી રહ્યા હશે. દોડતા દોડતા પરમાત્મા ઠેસ ખાઈને પડ્યા. હાથીના મનમાં એમ છે કે હું મારા બે દાંત કનૈયાની પીઠમાં ભરાવી દઉં. આગલા પગ વાળી અને દંત સોઈ પ્રભુની પીઠમાં ભરાવા ગયો. પરમાત્મા સ્ફૂર્તિથી આમ ગુલાટ ખાઈને ઉભા થઈ ગયા અને હાથીના બે દાંત જમીનમાં ખૂંચી ગયા. હાથી શક્તિશાળી પ્રાણી છે, પણ સાથે સાથે લાચાર છે કે એકવાર શરીરને આમ ઢાળી દઈએ પાછું ઉચકી ન શકે. એના બે દાંત જમીનમાં ખૂંપી ગયા. પરમાત્મા એ દાંતને ખેંચીને કાઢ્યા. એ દાંત ભરાવીને હાથીને માર્યો, એના માવતને માર્યો. લોહીવાળા દાંત થયા એટલે ધૂળમાં ઘસીને સાફ કર્યા. એક દાંત પરમાત્મા કંધા ઉપર રાખે છે અને એક દાંત બળરામજીને આપ્યો. લે દાદા, તું ખભા ઉપર આ દાંત રાખ. નવાઈ લાગી કે મરેલા હાથીનો દાંત ખભે રાખવાથી શું થશે? ભગવાને જવાબ આપ્યો, મામા જુએ તો ખબર પડે કે ભાણિયા પોખાઈ ના આવ્યા. દાંત જોઈને ખબર પડશે. અને બંને ભાઈઓ જ્યારે મંડપમાં પ્રવેશ્યા, યજ્ઞ તો એક બાનું હતું કે 4 બ્રાહ્મણો ખૂણામાં બેઠા બેઠા સ્વાહા સ્વાહા કરી અને થોડો ધુવાડા કરતા હતા. વચ્ચોવચ અખાડો બનાવવામાં આવ્યો. માર્ગને એવી રીતથી દોરડાથી બાંધીને રાખ્યો છે કે બે ભાઈઓ બહારથી આવે અને સીધા અખાડામાં જ ઉતરે. આજ બે ભાઈઓ અખાડામાં આવીને ઉભા રહી ગયા. જેણે જેણે જેવી જેવી ભાવના કરીને ભગવાન સામે દ્રષ્ટિ કરી એ બધાને પ્રભુના દર્શન અલગ અલગ થયા. વ્યાસજી ભાગવતમાં લખે છે, મલ્લા નામ અસનેરનો નામ નરવર સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન. મોટા મોટા મલ્લો બેઠા હતા. એ મલ્લોએ જ્યારે દર્શન કર્યા તો એને અશની લો પુરુષ પ્રભુ દેખાણા. સ્ત્રીઓએ દર્શન કર્યા તો એને પરમાત્મા સુંદર કામદેવ જેવા રૂપ જેવા લાગ્યા. રાજાઓએ દર્શન કર્યા એને પરમાત્મા મૂર્તિમાન નરશ્રેષ્ઠ દેખાણા. યોગીઓએ દર્શન કર્યા તો એને પરમાત્મામાં પરમ તત્વના દર્શન થયા. મથુરાની પ્રજાએ દર્શન કર્યા તો એને ભાવિ રાજા દેખાણો. નંદ બાબાએ સામે જોઈને દર્શન કર્યા. શાસ્તા પિત્ર શિશો એને પોતાના દીકરા દેખાણા. ગોવાળિયાએ ભગવાન સામે નજર કરી તો ગોપા નામ સ્વજનો એને પોતાના સ્વજન મિત્ર સગા જેવા ભગવાન લાગ્યા. મૃત્યુર ભોજપતે કંસે સામે નજર કરી તો કંસને પરમાત્માના દર્શન ન થયા, એને તો સાક્ષાત મહાકાળના દર્શન થયા. જેની જેવી ભાવના એવા પ્રભુના દર્શન થયા. કંસની બાજુમાં બેઠેલો ચાણુર નામનો મલ્લ એ ઉભો થઈને બોલે છે, કનૈયા બળરામ આવો, આજ અમે તમારું સ્વાગત કરીએ છીએ. અમે સાંભળ્યું છે કે તમે ગાયોના ધારોસણા દૂધ પીધા હશે. ગાયના આંચળમાંથી સીધી મુખમાં ધાર કરતા. ગોવર્ધનની તળેટીમાં ગાયો પછવાડે ખૂબ દોડાદોડી કરી તમે તમારા શરીરને મજબૂત બનાવ્યું છે. ચાલો આપણે અહીંયા થોડી કુસ્તી લડીએ. આપણા રાજાનો શોખ છે કુસ્તી જોવાનો. પ્રજાનો ધર્મ છે કે રાજાનું મનોરંજન કરવું જોઈએ. આ વાત સાંભળી એટલે બળરામજી એટલું પૂછે છે કે તમે શત્રુતાથી લડવા માંગો છો? ના પડી, શત્રુતા નહીં, એક જાતની સ્પર્ધા, હરીફાઈ જોઈએ કે આપણામાં કોણ જીતે છે. કહેવામાં આવ્યું કે ભાઈ સ્પર્ધા તંદુરસ્ત હોવી જોઈએ, સરખે સરખા વચ્ચે હોય અને હરીફાઈ કે ભાઈ અમે 10-12 વર્ષના છોકરાઓ અને તમે 50 વર્ષના મલ્લો છો. ત્યારે ચાણુર જવાબ આપે છે, ન બાલો ન કિશોરસ્ત્વમ બલશ્ચ બલિનામ વર. કનૈયા તું બાળક નથી, તારામાં કેટલી શક્તિ છે એ જવાબ મારે ન દેવો પડે. જવાબ તારો ખભો આપી રહ્યો છે, જેના ઉપર કુવલિયા પીડી જેવા હાથીનો દાંત છે. અવળા મોટા હાથીને મારી શક્યો, અમારી સામે કેમ ન લડી શકે? બળરામજી પણ આવેશથી કહે છે, લડી તો ગમે એની સામે શકીએ, પણ આ અધર્મ થયો કે ભાઈ. અને જે રાજા પોતાની નજર સામે અધર્મ ચલાવી લે એ જાજો સમય પછી જીવિત ન રહે. એટલો બધો લડવાનો શોખ હોય તમે તો અહીંયા અખાડામાં ઉભા છીએ, નીચે ઉતરવાની રાહ તમારી છે. અને ચાણુર અને મુષ્ટિક એવા 2 મલ્લો અખાડામાં આવ્યા. યુદ્ધ શરૂ થયું. સુખદેવજી મહારાજ મલ્લયુદ્ધને વર્ણન કરે ત્યારે એક એક દાવની કથા પણ કહે. આ રીતથી દાવ અજમાવતા ગયા, એકબીજાને મુક્કાઓ